ગાંધીનગર જિલ્લાના રૂપાલમાં આસો સુદ નોમના નીકળતી વરદાયીની માતાજીની પલ્લીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું। દર વર્ષની જેમ માતાજીની પલ્લી પર હજારો લીટર શુદ્ધ ઘીનો અભિષેક કરાતા ગામના રસ્તાઓ પર ઘીની નદીઓ વહેતી જોવા મળી। વરદાયીની માતાજીના અને પલ્લીના દર્શન કરી લોકોએ માનતા પૂર્ણ કરી। માતાજીની પલ્લી રાત્રિના શોભાયાત્રા સ્વરૂપે ગામમાં નીકળ્યા બાદ 27 ચોકમાં ફરી હતી અને સવારે 7:45 વાગ્યા આસપાસ વરદાયીની માતાજીના મંદિરે પરત ફરી। રૂપાલમાં વરદાયીની માતાજીની પલ્લી પર શુદ્ધ ઘીનો અભિષેક કરવાની વર્ષો જૂની પરંપરા છે, જે આજે પણ અકબંધ છે। પલ્લી પર શુદ્ધ ઘીનો અભિષેક કરતા પહેલા રાત્રિના સમયે ટ્રેક્ટરની ટ્રોલીમાં અને બેરલમાં ઘી એકત્ર કરવામાં આવે છે। પલ્લીની પ્રથા એવી છે કે જે લોકોની બાધા પૂરી થઈ હોય તેઓ પલ્લીમાં ઘી ચડાવે છે। આ ઉપરાંત બાળકો જન્મ્યા હોય અને તેમને પણ પલ્લીમાં દર્શન કરાવવા માટે અહીં લવાય છે। બાળકોનો જન્મ થયો હોય તેમની માતાઓ પલ્લીની સ્તુતિ વંદના કરે છે।